વેલકમ સ્ટુડન્ટ, સરસ્વતી ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. પ્રકરણ 10 ની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર અને એનું પહેલું સ્વાધ્યાય 13.1 ના દાખલાઓ શીખવાના છે. આ પહેલા આપણે ચેનલ પર ઇન્ટ્રોડક્શન વિડિયો જોઈ ગયા છે. જો ના જોયો હોય તો આઈ બટન પર ક્લિક કરી અને ઇન્ટ્રોડક્શન વિડિયો જોવા વિનંતી. કેમ કે ઇન્ટ્રોડક્શન વિડિયો જોશો તો તમે જે પણ ફોર્મ્યુલાસ છે કે જે મધ્યસ્થ કે બહુલક શોધવાના જે રીતો છે એનું એમાં વર્ણન કરવામાં આવેલું છે. અને આ ચેપ્ટર સ્ટાન્ડર્ડ મેથ્સ હોય કે બેઝિક મેથ્સ હોય, બંને પ્રકારના વિદ્યાર્થીઓ માટે સ્કોરિંગ ચેપ્ટર છે અને બહુ ઈઝી ચેપ્ટર છે. સારામાં સારા માર્ક્સ તમે લાવી શકો છો. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો આજે આપણે સ્વાધ્યાય 13.1 ના દાખલાઓનો અભ્યાસ શરૂ કરીએ છીએ અને સૌથી પહેલા એમાં મધ્યક શોધવાનો છે. મધ્યક શોધવાની ત્રણ રીતો છે: પ્રત્યક્ષ રીત, ધારેલ મધ્યકની રીત અને પદ વિચલન રીત. આમાંથી આપણે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી અને આ દાખલો ગણીશું. પ્રત્યક્ષ રીત ક્યારે વાપરવી? તો જ્યારે જે આપણને આવૃત્તિઓ આપેલી હોય, એ આવૃત્તિ કેવી હોય? નાના આંકડાની અંદર આપેલી હોય, અંકો નાના હોય, તો એ સમયે તમારે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરવાનો. તો એમાં બે પ્રકારની કોલમ આપણે બનાવવાની છે. બે ઓલરેડી રકમો આપેલી હોય છે. તો પહેલી છે મધ્ય કિંમતની જે છે એમાં. તો મધ્ય કિંમત માટેનું સૂત્ર છે કે મધ્ય કિંમત xi બરાબર અધઃસીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. અધઃસીમા એટલે વર્ગની આ જે 0 છે એને શું કહેવાય? અધઃસીમા. અને ઉર્ધ્વ સીમા એટલે 2 ને આ વર્ગની શું કહેવાય? ઉર્ધ્વ સીમા. આ બંનેનો સરવાળો કરવાનો છે અને 2 વડે ભાગી દેવાનો છે. એટલે કે 0 + 2, 2 ભાગ્યા 2 કરો એટલે કેટલા આપણને પ્રાપ્ત થાય છે? 1. આ પહેલા વર્ગની શું શોધી લીધી? મધ્ય કિંમત. હવે દરેક વખતે આ રીતે મધ્ય કિંમત શોધવા કરતા એક ટ્રીકનો આપણે યુઝ કરીશું કે સૌથી પહેલા જોવાનું કે આ જે વર્ગો છે એની જે વર્ગ લંબાઈ છે એ કેટલી આપી છે? 2. વર્ગ લંબાઈ એટલે આ બંને વચ્ચેનું જે અંતર હોય છે એ કેટલું છે? 2, જેને વર્ગ લંબાઈ કહેવાય. અને દરેક વર્ગની અંદર જો વર્ગ લંબાઈ સમાન રહેતી હોય તો પહેલા વર્ગની મધ્ય કિંમત શોધ્યા પછી એની અંદર તમારે શું કરતા રહેવાનું? વર્ગ લંબાઈને ઉમેરતા રહેવાનું. તો અહીંયા આપણને વર્ગ લંબાઈ ઉમેરીએ એટલે આપણને મળશે 3, ત્યાર પછીનામાં મળશે 5, પછીનામાં મળશે 7, 9, 11 અને 13. આ થઈ ગઈ મધ્ય કિંમતનું કોલમ તૈયાર થઈ ગઈ. બરાબર છે. હવે fi અને xi જેનો અહીંયા કોલમ 4 માં શું કરવાનો છે? ગુણાકાર. fi એટલે આવૃત્તિ, xi એટલે મધ્ય કિંમત. તો આનો ગુણાકાર કરીએ તો 1, 6, 5, 35, 54, 22, 39. આ થઈ ગયું તમારું fi xi નું કોલમ કે જેમાં તમારે આવૃત્તિઓ અને મધ્ય કિંમતનો ગુણાકાર થઈ ગયો. હવે આ જે છે એનું આપણે કરવાનું છે ટોટલ. તો એ ટોટલ આપણે કરી દઈએ અને એ ટોટલ અહીંયા લખીશું સિગ્મા fi xi. તો જે આ અંકો છે એ અંકોનું તમારે ટોટલ કરતી વખતે ખાસ યાદ રાખવું કે કોઈ પણ પ્રકારની ભૂલ થાય નહીં. તો એ ટોટલ આપણે કરી દઈશું, એ થશે 162. તો આપણું કોષ્ટકનું કામ પતી ગયું કે આ પ્રમાણે આપણું કોષ્ટક તૈયાર થઈ ગયું. મધ્ય કિંમત કેવી રીતે શોધી? તો મધ્ય કિંમત માટે આપણે પહેલા તો આ સૂત્ર યાદ રાખવું કે અધઃસીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. અને પહેલા વર્ગની શોધ્યા પછી એ દરેકની અંદર આપણે શું એડ કરવાની? વર્ગ લંબાઈ એડ કરતા જવાનું. તો કઈ કોલમ તૈયાર થઈ જશે? મધ્ય કિંમત xi નું કોલમ. અને પછી fi અને xi નો ગુણાકાર એ ચોથા કોલમની અંદર લખવાનો છે. અને પછી એ આખી fi xi નું ટોટલ કર્યું 162. હવે આપણે એની જે સૂત્ર છે એ વાપરીશું. x બાર. શું? x બાર એટલે મધ્યક સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. બરાબર છે. ઇન્ટ્રોડક્શન વિડિયોની અંદર આપણે ફોર્મ્યુલાઓની વાત કરેલી છે. તો આ પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરતા હોય તો આ ફોર્મ્યુલા એટલે કે સૂત્રનો ઉપયોગ કરવાનો. હવે સિગ્મા fi xi તો એ આપણે કેટલી છે? 162. સિગ્મા fi તો એ આપણી પાસે કેટલી છે? 20. તો એ લખીશું 162 20. હવે આનો ભાગાકાર કરીએ એટલે આપણને મળશે શું? આપણો મધ્યક પ્રાપ્ત થઈ જશે કે 162 ભાગ્યા કેટલા કરવાના છે? 20. તો એ સાઈડમાં કરી દઈએ 162
ભાગ્યા 20. 20 અઠ્ઠા 160 બાદ કરીએ 2 બચશે, ભાગ નહીં ચાલે. 0.0 20 એકા 20. તો આપણો આન્સર આવે છે 8.1. તે લખી દઈએ 8.1. આ થઈ ગયો આપણો મધ્યક. પ્રત્યક્ષ રીતથી આવી રીતે મધ્યક શોધી શકાય છે. વિડિયો પસંદ આવે તો ચોક્કસથી લાઈક કરો.